તો મેડિક્લેમ સાથે થયેલી મોટી છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। અમદાવાદના મોનાબેન નૈનેશભાઈ શાહ 2013થી સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્સ્યોરન્સ કંપનીની પોલિસી ધરાવતા હતા। 2022માં કોરોનાની સારવાર બાદ કિડનીની બીમારીના કારણે મોનાબેનને રૂપિયા 7.60 લાખનો હોસ્પિટલ ખર્ચ થયો હતો, પરંતુ વીમા કંપનીએ માત્ર 3.39 લાખ ચૂકવી બાકીની રકમ ના આપીને પ્રી એક્ઝિસ્ટિંગ ડિસીઝનું ખોટું કારણ બતાવ્યું અને પોલિસી રદ કરી નાખી। તો અસંતોષિત રહી મોનાબેન લોકપાલ સુધી ગયા અને પણ માત્ર 5,445 મળ્યા। ત્યારબાદ તેમણે ગ્રાહક સુરક્ષા ફોરમમાં ફરિયાદ કરી। અમદાવાદ ગ્રાહક તકરાર નિવારણ કમિશને સ્ટાર હેલ્થ વિરુદ્ધ ચુકાદો આપ્યો। કંપનીને પોલિસી પુનઃ ચાલુ કરવાની બાકી રકમ 3,55,107નું 7% વ્યાજ સાથે ચૂકવવાની તથા માનસિક ત્રાસ અને લીગલ ખર્ચ પૂરતા વળતર આપવાનો પણ આદેશ કર્યો છે। આ ચુકાદો વીમા ધારકો માટે મહત્વપૂર્ણ સંદેશ છે કે તેઓના હક માટે લડી શકાય છે। 7 લાખ ને કે સમથિંગનો 7,35,000 કે 7,55,000 અમારા બિલો મૂક્યા હતા અને એ બધા ડાયરેક્ટ ઓનલાઈન પેમેન્ટ કરેલા। સ્ટર્લિંગના ડાયરેક્ટ બધા સ્ટાર્લિંગ ને ગુજરાત કોવિડમાં ડાયરેક્ટ આપણે એનાથી જ પેમેન્ટ કરેલા છે। કોઈ રોકડાનો કોઈ વ્યવહાર નથી। એક આ પછી જ્યારે અમે સ્ટર્લિંગમાં એપ્રોચ કરી, સ્ટારમાં એપ્રોચ કરી અને અમે અમારા જે પૈસા થયા એ પૈસા આનાથી વધારે થયા હતા, પણ જે અમને મળતા હતા એટલા બિલો મૂક્યા। તો એમને એ કહ્યું કે આ બેનને જે ડિસીઝ બતાવ્યો છે એ ડિસીઝ તમે પહેલાં બતાવ્યો નથી પોલિસી લેતા હોય, એટલે કે અમે તમારી પોલિસી બેનની કેન્સલ કરીએ છીએ, તમારી પોલિસી ચાલુ રાખીએ છીએ અને આ પૈસા તમને મળશે નહીં। ચુકાદો એક ઐતિહાસિક ચુકાદો કહેવાય એવો ચુકાદો છે। અમદાવાદ પાલડીના રહીશ સિનિયર સિટીઝન મોનાબેન શાહ, તેમની છેલ્લા 13 વર્ષથી પોલિસી ચાલુ હતી। જ્યારે તેમના દ્વારા કિડનીની બીમારી સબબ થયેલ ખર્ચ રકમ પરત મેળવવા માટે ક્લેમ રજૂ કર્યો, એટલે વીમા કંપનીએ અગાઉ બીમારીની જાહેરાત કરેલ નથી તેવું બહાનું બતાવી ક્લેમ રિજેક્ટ કર્યો। ખરેખર આવી બીમારી એમને પહેલા પણ હતી નહીં, આજની તારીખે પણ નથી। સિનિયર સિટીઝન છે, 13 વર્ષથી કન્ટિન્યુ પોલિસી છે। ક્લેમ ખરેખર 10 લાખનો સમ ઇન્શ્યોર્ડ છે, 3 લાખ ડિફાઉન્ડ લિમિટ છે, ડિફાઉન્ડ લિમિટ એ બાદ કરતાં 7 લાખ રૂપિયા સુધીની એમને એમાઉન્ટ મળવાપાત્ર છે। ક્લેમ 7,60,000નો, એની સામે કંપનીએ 3,39,000 ચૂકવ્યા। લોકપાલમાં જતા 5,000 મળ્યા। ટૂંકમાં 3,44,000 એમને મળ્યા, બાકીના 3,55,000 રૂપિયા લેવાના બાકી હતા। એ ચૂકવવા કંપનીએ ઇનકાર કરી દીધો। આ ઉપરાંત સિનિયર સિટીઝનની 13 વર્ષથી ચાલતી પોલિસી કેન્સલ કરી દીધી।